નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ બોર્ડ દ્વારા પશુધન નિરીક્ષણ ક્લાસ 3 માટે ટોટલ 112 જગ્યા ઉપર ફોર્મ બહાર પાડવામાં આવેલા છે। ફોર્મ ભરવા માટે તમે ojas.gujarat.government.in ઉપર જઈ શકો છો અને ત્યાંથી તમે ફોર્મ ભરી શકો છો। ફોર્મ ભરવાની તારીખ મિત્રો 16/4/2026 થી લઈને 7/5/2026 સુધી તમે ફોર્મ ભરી શકો છો। ફોર્મ ભરવાની ફીસ જનરલ ઉમેદવારો માટે માત્ર 100 રૂપિયા છે, બાકીના ઉમેદવારો કોઈ ફીસ ભરવાની નથી। હવે આપણે જોઈએ કે ટોટલ કેટલી જગ્યા છે સાહેબ, તમે જોઈ શકો છો ટોટલ 112 જગ્યા છે અને કેટેગરી વાઇઝ કહી શકો કે પછી જિલ્લા વાઇઝ છે। અહીંયા તમે માહિતી આપી દીધેલી છે કે કયા જિલ્લામાં કેટલી જગ્યા છે। ઓકે મિત્રો, તો એ સિવાય આની જે પીડીએફ છે એ તમને આપણી ટેલિગ્રામ ચેનલમાંથી મળી જશે, જ્યાંથી તમે આ તમામ માહિતી મેળવી શકો છો। હવે આપણે જોઈશું કે શૈક્ષણિક લાયકાત શું રહેશે મિત્રો, એક્ઝામ પેટર્ન શું રહેશે। તો શૈક્ષણિક લાયકાત જોઈએ તો મિત્રો આ એક્ઝામની અંદર ફોર્મ ભરવા માટે તમે 3 વર્ષનો ડિપ્લોમા ઇન એનિમલ હસબન્ડરીનો કોર્સ કરેલો હોવો જોઈએ, જે ગવર્મેન્ટ માન્ય હોવો જોઈએ। એ સિવાયનો કોર્સ છે એ ચલાવવામાં આવશે નહીં। હવે વાત કરીએ કે એજ ક્રાઇટેરિયા તમારે 18 વર્ષથી લઈને 33 વર્ષ સુધીનો રહેશે। એ સિવાય તમને જે એજનું રિલેક્શન મળે છે એ મળવાપાત્ર રહેશે। એ સિવાય તમને કોમ્પ્યુટરનું જનરલ નોલેજ હોવું જોઈએ। CCC અત્યારે માંગ્યું નથી, પણ કોમ્પ્યુટરનું જનરલ નોલેજ માંગ્યું છે। એ સિવાય તમને ગુજરાતીની હિન્દી ભાષા બોલતા લખતા વાંચવા આવડવી જોઈએ। હવે વાત કરશું કે એક્ઝામની પેટર્ન શું રહેશે। તો સાહેબ તમારી એક્ઝામ છે એ 200 માર્ક્સની રહેશે, 3 કલાકનો સમય રહેશે। આ આખી પીડીએફ વાંચીને જ મિત્રો ફોર્મ ભરજો, જેથી કરીને તમને કોઈ અગવડતા ના પડે। ઓકે, 200 માર્ક્સની તમારી છે એ એક્ઝામ રહેશે, 3 કલાકનો સમય રહેશે, જેમાં 100 માર્ક્સનું તમારું ફિલ્ડનું રહેશે, ગુજરાતી અને ઇંગ્લિશ બંને ભાષામાં આવશે। એ સિવાય બાકીના જે 100 માર્ક્સની અંદર 35 માર્ક્સનું જીએસના સબ્જેક્ટ રહેશે, 20 માર્ક્સનું ગુજરાતી ગ્રામર આવશે, ઇંગ્લિશ ગ્રામર 20 માર્ક્સનું આવશે, 25 માર્ક્સનું છે મેથ્સ રિઝનિંગ આવશે। હવે તમારી જે એક્ઝામ છે એ CBRT પેજ લેવામાં આવશે, એટલે કે કોમ્પ્યુટર ટેસ્ટ લેવામાં આવશે અને 0.25 તમારા નેગેટિવ માર્કિંગ રહેશે। ઓકે મિત્રો, એ સિવાય જીએસના ટોપિક કયા છે એ તમે જોઈ શકો છો, ડિટેલમાં એ લોકો આપી દીધા છે। અને ડિટેલ સિલેબસ તમારે જોવો હોય તો એ પણ આપણી પાસે છે, જેની પીડીએફ તમને આપણી ટેલિગ્રામ ચેનલમાંથી મળી જશે। આ ડિટેલ સિલેબસ છે દિવ્યાંગ ઉમેદવારોની ભરતી માટે જે હતો એ જ તમારી એક્ઝામમાં રહેશે, કારણ કે આ એક્ઝામ પણ ગુજરાત પંચાયત સેવાએ લીધી હતી, જેમાં તમે જોઈ શકો છો કે આ મુજબનો સિલેબસ આપી દીધેલો છે, બરાબર છે। પીડીએફ ટેલિગ્રામમાં મળી જશે। ઓકે, ડિટેલ સિલેબસ છે મિત્રો। હવે ખાસ જે ટેકનિકલ સબ્જેક્ટ છે એના સિલેબસ તમે જોઈ શકો છો। ડેરી, ઢોર, ભેંસ, ઘેટા, બકરી અને મરઘા વ્યવસ્થા પણ આવશે। પરિચય આવશે, પશુધન શરીર રચના એને લગતા ક્વેશ્ચન આવશે। કૃત્રિમ ગર્ભધારણ પશુધનમાં પ્રજનન એનિમલ હેલ્થકેર આવશે। પ્રારંભિક પ્રાણી સંવર્ધન, પ્રારંભિક પશુપાલન વિસ્તરણ આની અંદર આવી જશે મિત્રો। આ